નંબર 2, ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે. જે બાજુ ઉપાડ તે બાજુ ઉપાડનું વ્યાજ. તમે જરા સાંભળો, આવું વ્યાજ વર્ષને અંતે ગણાય છે. આવું વ્યાજ વર્ષને અંતે ગણાય છે. ઉપાડ પર વ્યાજ ખાતે જે બાજુ ઉપાડ તે બાજુ જ ઉપાડનું વ્યાજ, જે બાજુ મૂડી તે બાજુ જ મૂડીનું વ્યાજ. ભાગીદારો 6,000 અને 8,000 જો ઉપાડી ગયા હોય તો વ્યાજ આપણે એ લોકો પાસે લેવાનું. આપણે કોણ છીએ? પેઢી. ભાગીદારો જો 6,000 અને 8,000 ઉપાડી ગયા હોય તો વ્યાજ આપણે એમની પાસે લેવાનું. આપણે કોણ છીએ? પેઢી. પેઢી માટે આવક કહેવાય. કેવી? ભાગીદારને લગતી. પેઢી માટે આવક કહેવાય. કેવી? ભાગીદારને લગતી. ભાગીદારને લગતી આવક જમા બાજુ આવે. આવક જમા બાજુ આવે. ઉપાડ પર વ્યાજ. કોનું કોનું? શારદા, જમના. હવે આ ઉપાડ પર વ્યાજ ગણી કાઢીએ. જેટલા સમયનો વપરાશ એટલા સમયનું ઉપાડ પર વ્યાજ ગણાશે. ઉપાડ પર વ્યાજ. શારદા એક લીટી છોડીને જમના. શારદા 6,000 ઉપાડી ગયેલી અને જમના એ 8,000નો ઉપાડ કરેલો હતો. ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે એવું બીજી સૂચનામાં જણાવેલું છે. 12/100. ટકાના છેદમાં હંમેશા 100 લખાય. પરંતુ આ શારદા જે પૈસા ઉપાડી ગયેલી ને એ વર્ષના પ્રારંભમાં જ ઉપાડી ગયેલી, 1/4/2016. તેથી એના પર આખા વર્ષનું ગણાશે. અને જમના જે ઉપાડી ગઈ એ જાન્યુઆરી મહિનાની 1લી તારીખે ઉપાડી ગઈ, 1/1/2017. ચોપડીમાં ધ્યાન આપે. 1/1/2017 એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 3 માસ જ વાપરેલું છે એટલે ગુણ્યા 3 ભાગ્યા 12. આખા વર્ષનો વપરાશ આખા વર્ષનું વ્યાજ, 3 માસનો વપરાશ 3 માસનું વ્યાજ. એ વ્યાજ ગણીએ. ગણતા 720 અને 240. નોટબુકમાં તો દાખલો ગણેલો જ છે, હવે તમે ખાલી સમજો છો. 720 અને 240 ભાગીદાર માટે ખર્ચ કહેવાય. 720 અને 240 ભાગીદાર માટે ખર્ચ, પરંતુ પેઢી માટે આવક કહેવાય. કારણ કે આપણને મળે 720, 240. બંનેનું ટોટલ 960. બે અસર. નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ અને ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. ઉપાડ પર વ્યાજ પેઢી માટે આવક, ભાગીદાર માટે ખર્ચ. હવાલા નંબર 3. શારદાને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક 5,000 પગાર આપવાનો છે. જો શારદાને પગાર આપીએ તો એ પેઢી માટે ખર્ચ કહેવાય. કેવો? ભાગીદારને લગતો. પગાર ખાતે પગાર, બોનસ, કમિશન, મહેનતાણું એ ખર્ચ છે. કેવો ખર્ચ? ભાગીદારને લગતો. કોને? શારદાને. કીધું કે શારદાને પેઢીમાં સક્રિય કામગીરી કરવા બદલ માસિક ₹500 પગાર આપવાનો છે. માસિક ₹500. તેથી 12 માસનો કેટલો? 1 મહિનાનો 500 તો 12 માસનો કેટલો? 6,000. પેઢી માટે ખર્ચ, પરંતુ ભાગીદાર માટે આવક. આપણે આપવાના અને શારદાને મળે એટલે એના માટે આવક છે. મૂડીમાં વૃદ્ધિ કરતો, વધારો કરતો વ્યવહાર, તેથી જમા બાજુ આવે. 31/3/2017 પગાર ખાતે. મેં તમને નમૂના ચલાવેલા જ છે એ પ્રમાણે જ આ એન્ટ્રીઓ આવતી જાય છે. કેટલા રૂપિયા શારદાને પગાર? 6,000. જમનાને તો નથી. બે અસર. નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ
પેઢીનો ખર્ચ અને ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ ભાગીદાર માટે આવક. આગળ વાંચો. જમનાને વાર્ષિક ₹3,000 કમિશન આપવાનું છે. જમનાને વાર્ષિક 3,000 કમિશન આપવાનું. પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું આપીએ એને ખર્ચ કહેવાય. કેવો ખર્ચ? ભાગીદારને લગતો. તેથી નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ કમિશન ખાતે જમના, અને ચોખ્ખું કીધેલું છે વાર્ષિક 3,000 એટલે ગણવાનું કંઈ આવે નહીં, આખા વર્ષનું 3,000 કહેવાય. પેઢી માટે ખર્ચ, ભાગીદાર માટે આવક. તેથી આગળની જેમ જ જમા બાજુ 31/3/2017 કમિશન ખાતે. વર્ષને અંતની તારીખ હું લખતો જાઉં છું 31/3/17, 31/3/17, 31/3/17. કોને? જમનાને. કેટલા? 3,000. પગાર, બોનસ, કમિશન કે મહેનતાણું પેઢી માટે ભાગીદારને લગતો ખર્ચ અને ભાગીદાર માટે આવક. બે અસર. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, ભાગીદારના મૂડી ખાતે જમા. નેક્સ્ટ, મેં દરેક હવાલાની બે અસર આપી. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર અને કમિશન. આગળ વાંચો. શારદાએ તારીખ 1/10/2016 ના રોજ પેઢીને ₹6,000ની લોન આપી છે. શારદા જો પેઢીને લોન આપે, શારદા જો પેઢીને લોન આપે તો લોનની આમનું નામ થાય રોકડ અથવા બેંક ધંધામાં આવે એટલે ઉધાર 6,000. અને કોણે લોન આપી? શારદાએ. તે શારદાની લોન ખાતે. જ્યારે આપણે શારદા પાસે લોન લીધી હશે ત્યારની આમનું નામ થાય ધોરણ 11 રોકડ અથવા બેંક આવે એટલે ઉધાર. લોન એટલે ઉછીના નાણાં લેવા. લોન એટલે ઉછીના નાણાં લેવા. રોકડ અથવા બેંક આવે એટલે ઉધાર. તે શારદાની લોન ખાતે. હમણાં નથી તો મેં રોકડ અથવા બેંક ખાતું બનાવ્યું, નથી તો મેં લોન ખાતું બનાવ્યું. તેથી આની કોઈ નોંધ કરવાની નથી. આપણી પાસે તો ખાલી બે જ ખાતા છે, નફા નુકસાન ફાળવણી ખાતું છે અને ભાગીદારોના મૂડી ખાતા છે. રોકડ અને લોન ખાતું તો છે જ નહીં. હવે સમય વીતતો જાય અને વર્ષને અંતે જ્યારે વ્યાજ ચૂકવવાનું આવે ત્યારે આમનું નામ થાય લોન પર વ્યાજ. ધંધાનો ખર્ચ છે. લોન પર વ્યાજ ખાતે ઉધાર. તે ફરીથી શારદાની લોન ખાતે. જે રીતે મૂડી પર વ્યાજ મૂડી ખાતે, ઉપાડ પર વ્યાજ ઉપાડ ખાતે, તે જ રીતે લોનનું વ્યાજ લોન ખાતે. મેં તમને આગળ કહી સંભળાવ્યું, જે બાજુ મૂડી તે બાજુ જ મૂડી પર વ્યાજ, જે બાજુ ઉપાડ તે બાજુ જ ઉપાડ પર વ્યાજ. તેવી રીતે જે લોન તેમાં જ એનું લોનનું વ્યાજ લખાય. લોન પર વ્યાજ આપણે ચૂકવવું પડે. ધંધાનો ખર્ચ છે એટલે ઉધાર. અને તે શારદાની લોન ખાતે. ફરીથી એકવાર લોન પર વ્યાજનું ખાતું પણ અહીંયા નથી અને શારદાની લોનનું ખાતું પણ અહીંયા નથી. આપણે તો ખાલી બે જ ખાતા બનાવેલા છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા. આ બધા કોઈ ખાતા બનાવેલા નથી. હવે વર્ષને અંતે આ લોન પર વ્યાજનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે જાય. વર્ષને અંતે આ લોન પર વ્યાજનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે જાય. નફા નુકસાન ખાતે ઉધાર, કારણ કે તે ધંધાનો ખર્ચ છે. તે લોન પર વ્યાજ ખાતે. આ રીતે બંધ થઈ જાય. લોન પર વ્યાજ ઉધાર હતું એ જમા થઈ જાય અને નફા નુકસાન ખાતે ઉધાર. નથી તો આપણી પાસે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી નથી બોલતો, નફા નુકસાન બોલું છું. નથી તો આપણી પાસે નફા નુકસાન ખાતું અને નથી તો લોન પર વ્યાજનું ખાતું. મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આખો લોનનો ટોપિક તમારે છોડી દેવાનો છે. લોન લીધી એની પણ અહીંયા કોઈ અસર નહીં થાય, લોન પર વ્યાજ ગણાય એની પણ અહીંયા કોઈ અસર નહીં થાય, અને તે ભાગીદારના
અને તે નફા નુકસાન ખાતે લઈ જવાય, તેથી તેની પણ કોઈ નોંધ નહીં થાય. ટૂંકમાં લોનનો ટોપિક આ ચેપ્ટરમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી, કારણ કે ખાતા ઉપલબ્ધ નથી. લોનનો ટોપિક આ ચેપ્ટરમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી, કારણ કે ખાતા ઉપલબ્ધ નથી. વળી કોઈક વિદ્યાર્થીને એવો વિચાર પણ આવે કે લોન પર વ્યાજ, સારદાની લોન પર વ્યાજ એ ભાગીદાર સારદાને લગતો જ ખર્ચ કહેવાય. સારદાની લોન પર વ્યાજ એ ભાગીદારને લગતો જ ખર્ચ કહેવાય, છતાં આ એક અપવાદ છે. ભાગીદારને લગતો હોવા છતાં નફા નુકસાન ફાળવણીમાં આવતો નથી, નફા નુકસાનમાં આવે છે. સારદા ભાગીદારની લોનનો વ્યાજ એ ભાગીદારને લગતો ખર્ચ હોવા છતાં નફા નુકસાન ફાળવણીમાં નહીં, નફા નુકસાન ખાતામાં આવે છે. આ એક અપવાદ છે. તમારે આમ જ યાદ રાખી લેવાનું કે આ ચેપ્ટરમાં લોનનો આખો ટોપિક છોડી દેવાનો. આ જ ચેપ્ટરમાં ખાલી બોલું છું, આવતામાં નહીં. આ ચેપ્ટરમાં તમારે લોન પર વ્યાજનો ટોપિક છોડી દેવાનો, એનું કંઈ કામ નથી. કેવી રીતે એ મેં તમને વિસ્તારપૂર્વક સમજાવ્યું. આગળ ફરીથી ચોપડીમાં ધ્યાન આપો. તારીખ 31/3/2017 ના રોજ પૂરા થતા વર્ષનું ઉપરની જોગવાઈઓ કર્યા પહેલાં અને સારદાની લોનનું વ્યાજ ગણ્યા પછીનો પેઢીનો નફો 39,820 હતો. હા, ઉપરની જોગવાઈઓ કર્યા પહેલાંનો જ હોવો જોઈએ, કારણ કે એ જોગવાઈ તો અમારે કરવાની હતી. એટલે કે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, કમિશન. મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, પગાર, કમિશન ગણ્યા પહેલાંનો. હા, ગણ્યા પહેલાંનો જ હોવો જોઈએ. પહેલાંનો નફો અને લોન પર વ્યાજ ગણ્યા પછીનો. હા, લોન પર વ્યાજ ગણાઈ જ ગયેલું હોય એ આવતા ચેપ્ટરમાં શીખવીશ. નફો 39,820 છે. નફાની બાકી જમા, નફાની બાકી જમા. જમા બાકી શરૂમાં જમા બાજુ જ લખાય. જમા બાકી શરૂમાં જમા બાજુ જ લખાય. ચોખ્ખો નફો, ચોખ્ખો નફો અહીંયા દર્શાવવાનો 39,820. એક જ અસર, એન્ટ્રી કહેવાય. એક જ અસર લખાશે. બસ હવે આ બંને ખાતા બંધ કરી દેવાના. નફા નુકસાન ફાળવણી ખાતામાં કઈ બાજુનો સરવાળો વધારે જણાય છે? જમા બાજુનો સરવાળો કેલ્ક્યુલેટરથી કરી દેતા 40,780. એ જ સરવાળો ઉધાર બાજુ 40,780. તફાવત આવ્યો 24,780. અને કહેવાય વહેંચણી પાત્ર નફો. જમા બાકી એટલે નફો, જમા બાકી એટલે નફો, વહેંચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો સારદા અને જમના. સારદા અને જમના વચ્ચે આ 24,780 વહેંચવાના. શું દાખલામાં પ્રમાણ આપેલું હતું 2:1 કે 1:1 કે 3:5? ના. જો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ન આપે તો સરખે હિસ્સે નફો કે નુકસાન વહેંચાય છે. જો નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ ન આપે તો સરખે હિસ્સે નફો કે નુકસાન વહેંચાય છે. એટલે આમ કરવાનું 24,780 ભાગ્યા 2. 24,780 ભાગ્યા 2 એટલે જવાબ આવ્યો 12,390. 12,390. 12,390 ભાગીદારો વચ્ચે વહેંચા. જે ભાગીદારોને આપવાના નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. ભાગીદારોની મૂડીમાં નફાને કારણે વધારો થાય છે. ભાગીદારોની મૂડીમાં નફાને કારણે વધારો થાય છે. લખાય અહીંયા વહેંચણી પાત્ર નફો. કેટલો મળ્યો? 12,390. 12,390. મૂડી ખાતાની મોટે ભાગે જમા બાકી આવે છે. કેલ્ક્યુલેટરથી સારદાનો મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો કરી દેતા 51,390. એ જ સરવાળો ઉધાર બાજુ 51,390. તફાવત આવ્યો
44,670. એ જ રીતે બીજા ભાગીદારમાં સરવાળો કરતાં 59,390. એ જ સરવાળો ઉધાર બાજુ 59,390. તફાવત આવ્યો 51,150. ત્યાં લખાય બાકી આગળ લઈ ગયા. ક્યારે? 31/3/2017. બાકી આગળ લઈ ગયા તો પછી લઈ જવાની. આની નીચે જે પાકું સરવૈયું તૈયાર કરાશે એમાં મૂડી દેવા બાજુ ફર્સ્ટ 2 એન્ટ્રી આ 2 લખવામાં આવશે. આના નીચે જે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે એમાં પહેલી 2 એન્ટ્રી આ 2 લખાશે.